નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ 95+ આવે એવો પ્લાન આપીશ આ વિડીયોની અંદર। છેલ્લા 3 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી, માર્ચ 2024 બોર્ડ એક્ઝામ માટે આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં, એસપીસીસીનો વિડીયો આપણે આવો જ પ્લાન આપી દીધો કે છેલ્લા દિવસમાં કેવી રીતે તૈયારી કરવી। અકાઉન્ટનો બી પ્લાન આવી ચૂક્યો છે, ઇકોનો બી પ્લાન આવી ચૂક્યો છે અને સ્ટેટનો બી પ્લાન આવી ચૂક્યો છે। 4 વિષયોનો આવી ચૂક્યો છે અને લાસ્ટ વિડીયો છે આપણો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। આવા જ ઘણા બધા આપણી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે। બ્લુ પ્રિન્ટ તમારે જોઈએ તો બ્લુ પ્રિન્ટ છે, બરાબર। આઈએમપી તમારે જોવો તો આઈએમપીના બી વિડીયો છે, બરાબર। અને હવે આપણે પ્લાન જોવાના છે, એટલે કે તમારે છેલ્લા દિવસોમાં તૈયારી કેવી રીતે કરવાની છે બીએની, બરાબર। તો બીએની તૈયારી તમે કેવી રીતે કરશો 15-3-24। હવે તમે કહેશો કે 14-3-24 એવી વાંચવું પડે ને, તો વિદ્યાર્થી મિત્રો બીએની અંદર તમારે 3 રજા આવે છે, એટલે કે 2 રજા આવે છે, બરાબર। અહીંયા જો 15 તારીખ એક, તો પછી તમારે રજા આવે છે આખું 15, પછી આખું 16 તારીખે તમે આખા દિવસે નવરા રહેશો અને 17 તારીખે બી। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે 3 દિવસ વાંચવાનું છે, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા 14 તારીખે રેસ્ટ લઈ લેવાનો છે। દેખો 14 તારીખે તમે સ્ટેટનું પેપર આપીને આવશો, બરાબર। સ્ટેટનું પેપર આપીને આવશો, તમે સાંજે સોલ્યુશન કરી શકો છો અને તમારે રેસ્ટ લેવો તો સૂઈ શકો છો, બરાબર। અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને 15-3-24 કાં તો તમે તમારા પ્લાન બનાવો અને 14 તારીખનું બી વાંચવાનું શેડ્યુલ ગોઠવી શકો છો, બરાબર। 15-3-24 સવારે તમારે 6 થી 10ની અંદર સેક્શન નંબર ઈને ખતમ કરવાનો છે, એકદમ ઇઝી પતી જશે, બરાબર। 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 4 કલાકની અંદર પતી જશે, બરાબર। તમારે ખાલી પોઈન્ટ જોઈ લેવાના, બધા ક્વેશ્ચનના પોઈન્ટ તમારે એકદમ કડકડાકટ જોઈ લેવાના, 4 કલાકની અંદર પોઈન્ટ તમારા થઈ જશે, ઓકે। એવું હોય તો તમે 14 તારીખે જો તમને બહુ બધું વાંચવાનું બાકી હોય, બરાબર, કશું આવડતું ના હોય, તો તમે 14 તારીખે શેડ્યુલ ગોઠવી શકો છો। એની અંદર તમે 8 થી લઈને 9 વાગ્યા સુધીનું શેડ્યુલ કરી શકો, બરાબર। પછી થોડો રેસ્ટ લો અને 9:30 થી 10:30 વાગ્યા સુધીનું શેડ્યુલ કરી શકો છો। આવી રીતે 2 કલાકનું સેક્શન ઈ ગોઠવી શકો છો, બરાબર। અને ભાઈ તમે સૂઈ શકો અને પછી સવારે સેક્શન ઈ લઈ લો, બરાબર। આવું જ કંઈક કરી શકો, બરાબર, થોડું વાંચી શકો। હવે જ્યારે મિત્રો આપણે વાત કરી લઈએ 15-3-24, હવે આપણે બપોરે શું કરવાનું છે, બપોરે 11 થી 2 અને સાંજે 5 થી 7 વચ્ચે આટલો ગેપ કેમ, 2 થી 4નો ગેપ કેમ, તો મેં ત્યાં તમને આપી દીધો રેસ્ટ, એટલે કે ત્યાં તમે બપોરે સૂઈ શકો છો। સાંજે 5 થી 7 એટલે અહીંયા થઈ ગયા 2 કલાક, અહીંયા 11 થી 12, 12 થી 1, 1 થી 2, અહીંયા થઈ ગયા 3 કલાક, 3 + 2 5 કલાકની અંદર તમારે સેક્શન ઈ કરી શકો છો, બરાબર। તો અહીંયા તમે 1 કલાકનું બ્રેક તમારે લેવો હોય તો લઈ શકો, બરાબર। અહીંયા તો તમે 4 કલાકની અંદર સેક્શન ઈ, બરાબર, જોઈ લેજો, તમે તમારા મુજબ પ્લાન બનાવી શકો, ઓકે। સેક્શન ઈ તમારે પતાવવાનું, ધારો કે તમે એવું કરી શકો કે 15 તારીખે આખો દિવસ સેક્શન ઈ તમે તૈયાર કરી શકો શાંતિથી, બરાબર। સેક્શન ઈ એન્ડ સેક્શન એફ, બરાબર। 15 તારીખે એવું રાખો કે 15 તારીખે તમારે સેક્શન ઈ કરવાનો એન્ડ એફ કરવાનો, બરાબર। હવે આપણી જોડે વધ્યા 16-17, બરાબર। તો 16 તારીખે તમે ડી કરો, 17 તારીખે સી કરો। હવે એ એન્ડ બી રહ્યા, તો 18 તારીખે સવારે તમારે એ એન્ડ બી કરવાનો, એકદમ ઇઝી, બરાબર છે। આઈ હોપ કે તમે સમજી ગયા છો। આવી રીતનું બી એક પ્લાન તમે બનાવી શકો। હવે તમારે શું કરવાનું છે, 15-3-24, હવે 15-3-24 રાત્રે, હવે અહીંયા સુધી આપણું ફિનિશ થઈ ચૂક્યું હતું,
15/3/24 સાંજે 5 થી 7 સેક્શન E ખતમ થઈ ગયો. હવે 15/3/24 રાત્રે 7 થી 11માં સેક્શન D તમારો ક્લિયર કરવાનો છે. કેટલા? 7 થી 11માં તમે વચ્ચે બ્રેક આપી શકો છો. જો તમારાથી ફિનિશ નથી થતો તો નેક્સ્ટ દિવસ લઈ લો 16મી તારીખનો, બરાબર છે, પણ ખતમ કરવાનો. આ બીજો જે 16મી તારીખનો જે એમાં બી તમે સેક્શન D કરી શકો તમારા પ્લાન મુજબ. પણ હું મારા પ્લાન મુજબ કહું તો 16 તારીખે સવારે 6 થી 11ની અંદર સેક્શન C ને ખતમ કરવાનો છે સવારે, નેક્સ્ટ દિવસ, બરાબર. એટલે આપણું પતી જશે. પછી રહ્યું સેક્શન A એન્ડ B, એટલે 16 તારીખે સાંજે અને રાત્રે, એટલે કે બંને થઈને 4 કલાકની અંદર સેક્શન A અને Bને નિપટાવવાનું છે, બરાબર. અને પછી તમારી જોડે રિવિઝનના ધમાકેદાર 1.5 દિવસ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો 17 તારીખે તમારે અહીંયા 17 તારીખે આખો દિવસ તમારું રિવિઝન કરવા મળશે એન્ડ 18 તારીખે અડધો દિવસ તમને રિવિઝન કરવા મળશે. અને પછી શાંતિથી તમે 18 તારીખે બપોરે 3 વાગે પેપર લખવા જશો એટલે તમને શાંતિથી આવડશે બધું. કારણ કે બીની અંદર તમારે માર્ક્સ કવર કરવાના છે. જો તમારે આગળનું પેપર ના સારું ગયું હોય તો બીનું પેપર ગમે તેમ કરીને 100માંથી 80+ કાં તો 90+ જાય એવું કરવાનું છે. કારણ કે એની અંદર 3 રજાઓ છે, બરાબર. કારણ કે મનોવિજ્ઞાન વાળાનું આર્ટ્સનું પેપર છે એટલે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે સમજી ગયા છો. વિડીયો સારો લાગ્યો હશે, વિડીયોને લાઇક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.